વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય ગણિતમાં સ્વાધ્યાય 7.2નો અભ્યાસ કરીશું. તો એમાં આપણે 28મો દાખલો જોઈએ. સંકલન ઇન્ટિગ્રેશન cos x ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ sin x dx. આનું આપણે સંકલન કરવું છે. અહીં બે પદ ભાગાકારમાં આપેલા છે અને ભાગાકારમાં જ્યારે બે પદ આપેલા હોય ત્યારે એના માટે કોઈ ડાયરેક્ટ સૂત્ર કે કોઈ એવો ડાયરેક્ટ કાર્ય નિયમ આપણી પાસે નથી, સિવાય કે છેદનું વિકલન અંશમાં ગોઠવવું તો શક્ય બનશે. અને બીજી રીત છે, આપણે ધારી લઈએ, એવું ધારીએ 1 પ્લસ sin x બરાબર t થાય એવું ધારી લઈએ તો cos x dx બરાબર dt. તો I ઇઝ ઇક્વલ ટુ આ કિંમત આમાં મૂકીએ તો dt અપોન રૂટ t થાય. તો I બરાબર t ની -1/2 ઘાત, રૂટ t એટલે 1/2, અંશમાં આવે એટલે -1/2. તો એનું આપણે સંકલન કરીએ તો ઘાતમાં 1નો વધારો કરીએ, છેદમાં નવી ઘાત, તો t⁻½ તો 2 × t⁻½ પ્લસ c. હવે t ને આપણે કિંમત મૂકી દઈએ, 1/2 ઘાત છે એટલે વર્ગમૂળમાં, t એટલે 1 પ્લસ sin x પ્લસ c. તો આપને જવાબ મળ્યો. બીજો છે એના પછી 29મો દાખલો. I બરાબર ઇન્ટિગ્રેશન log sin x into cot x dx. તો આપણે log sin x બરાબર t ધારીએ, એનું વિકલન કરીએ તો sin x into cos x dx is equal to dt મળે. log sin x નું 1/sin x, sin x નું cos x, x નું dx, t નું dt. એટલે આપણને મળશે cot x dx is equal to dt. તો આ cot x dx એટલે dt અને log sin x એટલે t, તો t dt. t નું થશે t²/2 પ્લસ c is equal to log sin x નો હોલ સ્ક્વેર બાય 2 પ્લસ c. બત્રીસમો 1/1 પ્લસ cot x dx. તો અહીંયા આપણે cot x ને cos x ના છેદમાં sin x માં કન્વર્ટ કરી નાખીએ. લસા લઈને છેદને અંશમાં લઈ જઈએ તો sin x ના છેદમાં sin x પ્લસ cos x મળશે. હવે આપણે એવું કરીએ, અંશ અને છેદને 2 વડે ગુણીએ, 2 વડે ગુણ્યા, 2 વડે ભાગ્યા, અને ગોઠવણ કરો. sin x પ્લસ cos x માઇનસ cos x માઇનસ sin x. તો આનું સાદુરૂપ આપણે આપશું તો આપણને 2 sin x મળી જશે. અને આ જે છે એ બંનેના છેદમાં અલગ અલગ આપીએ તો sin x પ્લસ cos x, sin x પ્લસ cos x ઇઝ ઇક્વલ ટુ 1 dx. માઇનસ આ 1/2 ગુણ્યા -1/2 ઇન્ટિગ્રેશન cos x માઇનસ sin x ના છેદમાં sin x પ્લસ cos x. તો અહીંયા છેદનું વિકલન આપણને અંશમાં મળે. જુઓ, sin x નું વિકલન cos x પ્લસ cos x નું માઇનસ sin x. તો આપણે અહીંયા log મોડ વાળું સૂત્ર વાપરી શકશું. અહીંયા 1 dx નું થશે 1/2 ઇન્ટિગ્રેશન 1 dx નું 1/2 into x માઇનસ 1/2 log મોડ sin x માઇનસ sin x પ્લસ cos x પ્લસ c. છેદનું વિકલન અંશમાં હોય તો log મોડ છેદ, અને આ આપણને જવાબ મળી ગયો. ત્યાર પછી છે √10x ના છેદમાં sin x into cos x dx. તો √10x
સાઇન એક્સ છેદમાં કોસ એક્સ છે, તો આપણે એક કામ કરો, આને કોસ એક્સ વડે ભાગીએ અહીંયા અને અંશને કોસ એક્સ વડે ગુણીએ. એટલે આની વાત કરું છું. આ જે છેદ છે એને કોસ વડે ભાગ્યો, કોસ વડે ગુણ્યો, તો કોસનો સ્ક્વેર થઈ ગયો. સાઇનના છેદમાં કોસ એટલે ટેન થઈ ગયું. હવે રૂટ ટેન એક્સના છેદમાં ટેન એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. રૂટ ટેન એક્સ બાય ટેન એક્સ એટલે ટેન એક્સની -1/2 ઘાત થશે અને એકના છેદમાં કોસ સ્ક્વેર એક્સ એટલે સેક સ્ક્વેર એક્સ ડીએક્સ. તો ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે વિધેયની n ઘાત બાજુમાં એનું વિકલન d/dx ઓફ ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ. તો વિધેયની n ઘાત અને ગુણાકારમાં એનું વિકલન હોય તો વિધેયની ઘાતમાં એકનો વધારો થાય એટલે ટેન એક્સ રેસ ટુ -1/2 હતા, ત્યાં આગળ ટેન એક્સ રેસ ટુ 1/2 આવશે અને છેદમાં નવી ઘાત એટલે 1/2 પ્લસ સી. છેદનો છેદ અંશમાં લઈએ તો 2√10x પ્લસ સી એવું આપણને મળે. 36 ઇન્ટિગ્રેશન x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ log x નો હોલ સ્ક્વેર બાય એક્સ. તો આપણે એવું કરીએ, x પ્લસ log x નો હોલ સ્ક્વેર લઈએ, x પ્લસ 1ના છેદમાં x લઈએ અહીંયા. તો આનો હોલ સ્ક્વેર છેદમાં x છે એ બંનેને અલગ અલગ આપી દઈએ, 1 પ્લસ 1/x થશે. તો અહીંયા જોઈએ તો આ વિધેય છે x પ્લસ log x, એનું વિકલન થશે 1 પ્લસ 1/x એટલે વિધેયની n ઘાત એટલે વર્ગ ગુણ્યા વિધેયનું વિકલન. વિધેયની n ઘાત નહીં જોવાની, પણ વિધેયનું વિકલન એ ગુણાકારમાં છે તો ઘાતમાં એકનો વધારો છેદમાં નવી ઘાત, આમ આપણને જવાબ મળે. ત્યાર પછી નેક્સ્ટ છે ઇન્ટિગ્રેશન x³ ઇન્ટુ સાઇન ટેન ઇનવર્સ x રેસ ટુ 4 અપોન 1 અપોન x રેસ ટુ 8 dx. તો આપણે અહીંયા ટેન ઇનવર્સ એક્સની 4 ઘાતને આપણે ટી ધારી લઈએ તો આનું વિકલન કરીએ તો 1 અપોન એક્સ 1 પ્લસ એક્સની 8 ઘાત થાય અને એક્સની 4 ઘાતનું વિકલન થશે 4x નો ઘન એક્સનું ડીએક્સ અને ટીનું ડીટી. આ કિંમત આપણે અંશમાં મૂકી દઈએ તો આપણને 4 વડે ગુણીએ અને 4 વડે ભાગીએ તો આવું મળ્યું સાઇન ટેન ઇનવર્સ એક્સ રેસ ટુ 4 4x³ અપોન 1 પ્લસ એક્સ રેસ ટુ 8 dx. તો સાઇન અહીંયા ટેન ઇનવર્સ એક્સની 4 ઘાતને આપણે ટી ધારેલું છે તો સાઇન ટી ડીટી થઈ ગયું. સાઇન ટીનું થશે માઇનસ કોસ ટી, આગળ 1/4. કોસ ટીમાં ટીની કિંમત મૂકી દઈએ તો આપણને આ મળે જવાબ. ત્યાર પછી છે સ્વાધ્યાય 7.3, એના પ્રશ્ન 1 થી 22 આપેલ વિધેયના સંકલિતો મેળવો. તો પહેલું છે સાઇન સ્ક્વેર 2x પ્લસ 5 dx. આપણે જાણીએ છીએ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. તો 1 માઇનસ કોસ 2 થીટા, આ થીટા છે 2x પ્લસ 5 તો 2 થીટા થશે 4x પ્લસ 10 બાય 2. 1/2 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન cos 4x plus 10 cos 4x plus 10 dx x/2 minus 1/2 into sin 4x plus 10 ના છેદમાં 4 plus c x/2. અહીંયા શું થયું જો cos નું વિકલન sin
એક્સના ગુણાકારમાં 4 છે એટલે એના છેદમાં 4, 1/4, અને આ બેનો ગુણાકાર કરીએ 4 સાથે એટલે 8 પ્લસ સી. તો આપણને જવાબ મળે. ત્યાર પછી વાત કરીએ આગળ sin 3x into cos 4x dx. તો અહીંયા 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ એટલે 2sc નું ફોર્મ્યુલા બનશે. 2sc તો આપણે જોઈએ અહીંયા 2sc is equal to s plus s to sin 7x plus sin 3x minus 4x dx. તો sin minus x થશે. sin minus x એટલે minus sin x થઈ જાય. sin x નું સંકલન થશે minus cos x. x ના ગુણાકારમાં 7 છે એટલે છેદમાં 7. અહીંયા માઇનસ ના માઇનસ sin x નું માઇનસ cos x અને આપણને જવાબ મળશે. 1/2 ને અંદર ગુણતા cos 2x into cos 4x into cos 6x dx. હવે જો 1/2 એટલે કે 2 વડે ભાગ્યું, 2 વડે ગુણ્યું. અહીંયા આપણે પહેલા 2cc નું ફોર્મ્યુલા લગાડીએ તો c plus c થશે. હવે cos 6x ને અંદર ગુણી દઈએ તો આ પ્રકારે બનશે. હવે અને 2 વડે ગુણીએ, 2 વડે ભાગીએ એટલે 2 cos square 6x plus 2cc એટલે c plus c, અને 2 cos square 6x એટલે 1 plus cos 12x. 1 plus cos 12x આવું આપણને મળે. આ ફોર્મ્યુલા છે આપણી પાસે. તો 1 નું સંકલન x, cos 12x નું sin 12x by 12, cos 8x નું sin 8x by 8 plus cos 4x નું sin 4x by 4 plus c. અહીંયા 2cc નો ફોર્મ્યુલા લગાડીએ એટલે c plus c થઈ જશે. હવે આવે છે ઇન્ટિગ્રેશન sin cube 2x plus 1 dx. sin cube 2x plus 1 dx. હવે sin 3 થીટા નું ફોર્મ્યુલા આપણે જોવું પડશે. જો મિત્રો sin 3 થીટા બરાબર શું થાય? તો sin 3 થીટા બરાબર થશે 3 sin થીટા minus 4 sin cube થીટા. એમાંથી આપણે sin cube ને કરતા બનાવીએ તો થશે 1/4 3 sin થીટા minus sin 3 થીટા. તો અહીંયા આપણે sin cube 2x plus 1 છે એને આપણે આ રીતે લખીએ તો આપણને મળશે 1/4 3 sin થીટા minus sin 3 થીટા. એટલે કે થીટા છે 2x plus 1 તો 3 થીટા થશે 6x plus 3 અને 3 વડે ગુણી નાખીએ એટલે 3 થીટા. હવે આનું સંકલન આપણે અહીંયા સરળતાથી કરી શકશું. sin નું સંકલન થશે minus cos, sin નું સંકલન થશે minus cos. s ના ગુણાકારમાં x ના ગુણાકારમાં જે છે એને આપણે 1 ના છેદમાં લખીએ તો અહીંયા 3 ના છેદમાં 8 આવશે. cos 2x plus 1 વત્તા આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 1 ના છેદમાં 24 cos 6x plus 3. આપણને જવાબ મળ્યો. દાખલા નંબર 8 જો 1 minus cos x ના છેદમાં 1 plus cos x dx. તો 1 minus cos x એટલે 2 sin square x by 2 અને 1 plus cos x એટલે 2 cos square x by 2. તો એનો ભાગાકાર થશે tan square x by 2 અને એને લખાય છે x square x by 2 minus 1. તો sec square નું સંકલન થશે tan x by 2, sec square x by 2 નું tan x by 2 by 1/2 minus x plus c. એ આપણો જવાબ છે. ત્યાર પછી જોઈએ 12મો. તો ઇન્ટિગ્રેશન sin square x upon 1 plus cos x dx. તો integration sin square x in the bracket 1 minus cos x
એને આપણે 1 - cos x વડે ભાગીએ અને 1 - cos x વડે ગુણીએ. તો 1 - cos x વડે અહીં ગુણ્યું, 1 - cos x વડે ભાગ્યું. બાકીનું જે બેઠું હતું એનું એ જ લખો, sin² x. તો sin² x અને 1 + cos x, તો 1 + cos x. આ બંનેનો ગુણાકાર કરીએ, 1 - cos x × 1 + cos x. તો 1 - cos² x એટલે sin² x. તો sin² કેન્સલ થઈ જશે અને 1 - cos x dx નું સંકલન થશે x - sin x + c. ત્યાર પછી આગળનો એક દાખલો છે, દાખલા નંબર 13. એમાં એવું છે, cos 2x - cos 2α ના છેદમાં cos x - cos α. cos 2x - cos 2α, cos x - cos α. તો cos 2x - cos 2α, cos x - cos α. હવે જો cos 2x ને આપણે લખીએ છીએ 2cos² x - 1 અને cos 2α ને લખીએ છીએ 2cos² α - 1 છેદમાં cos x - cos α. સાદુરૂપ આપીએ તો મળશે આપણને 2 કોમન, cos² x - cos² α. એના આપણે અવયવ પાડી દઈએ અને છેદનો અવયવ છે x - cos x - cos α કેન્સલ કરી દઈએ તો આપણને મળશે cos x + cos α dx. ઇન્ટિગ્રેશન 2 cos x + cos α dx. cos x નું થશે ઇન્ટિગ્રેશન કરશું અલગથી તો થશે sin x પ્લસ cos α અચળ છે, આ 2 છે એટલે 2 cos α અચળ અને 1 dx નું x + c. આમ આપણો અહીંયા જવાબ મળશે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલાનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.